અમદાવાદમાં એએમસીના પ્લોટ માટે મોડ્યુલ તૈયાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય. ટીપી હેઠળ 40% કપાત સાથે પ્લોટનો સ્પષ્ટ ઉપયોગ નક્કી કરાશે. રોડ, એડબ્લ્યુએસ, બાગ બગીચા અને કમર્શિયલ માટે રિઝર્વેશન અંતર્ગત માહિતી ઉમેરાશે. દરેક પ્લોટ માટે કેવો ઉપયોગ થયો છે અને કેટલો વિસ્તાર છે તે માહિતી મળશે. ભવિષ્યની સુવિધા અને વિકાસ માટે પ્લોટના યોગ્ય ઉપયોગ તરફ મોટું પગલું. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે જે 40% કપાત કરવામાં આવે છે એમાં 16 થી 20% કપાત આપણે વાત કે રોડ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને 20% કપાત અલગ અલગ રિઝર્વેશન મૂકવામાં આવે છે. તેમાં ઈડબ્લ્યુએસ હોય, ગાર્ડન હોય, સોશિયલ ઇન્ફ્રાનો હોય, સેલ ફોર કોમર્શિયલ હોય, સેલ ફોર રેસિડન્સ હોય, આવા 8 થી 10 પ્રકારના રિઝર્વેશન મૂકવામાં આવતા હોય છે. ગાર્ડન માટેનું હોય તો મહાનગરપાલિકાની અંદર એક મોડ્યુલ બનાવવામાં આવે અને મોડ્યુલની અંદર કયો પ્લોટ કયા રિઝર્વેશન માટેનો છે અને કેટલા ચોરસ મીટરનો છે અને એનો ઉપયોગ થઈ ગયો છે કે નથી થયો, આ બધી જ માહિતી આ મોડ્યુલની ઉપસ્થિત હોય. ધારો કે મારે કોઈ ઝોનની અંદર 5000 ચોરસ મીટરના પ્લોટનો ગાર્ડનના હેતુ માટે જરૂર છે તો મોડ્યુલમાં જ બટન ક્લિક કરતા આપણને ખ્યાલ આવે કે કયા ઝોનમાં ગાર્ડનના હેતુ માટેના પ્લોટ કેટલા છે. આમ ભવિષ્યમાં જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્રા માટે પણ પ્લોટની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ઓન ધ પોડ ઇન હાઉસ કોમ્પ્યુટર પર જોઈ શકાય એ માટે એક મોડ્યુલ એક સોફ્ટવેર બનાવવામાં આવશે.